લેવા જોતો ત્યાં માથા તડકો ચડ્યો તે ખબર ના પડી. અમે આ છોકરાએ ફોન કર્યો કે ઘેર આવો, ના હોય તો આ પ્લસ સમૂહ બમૂહ થોય છે તે કના સોળીનું હગું કર્યું છે તે વિવાહ કરીને જ છે. તે અમે કીધું ઘેર જવું અને ના હોય તો જઈને ગામમાં જઈને લખાઈ આવું છે નોમ. નકર અમના આવા શેતીમાં રહ્યો ને તો એક બાજુ અળિયો પક્ષી તારીખ નજીક આવી જાય એટલે અને પાછો હળામળામાં એકલો જ એટલું દોડ કર્યો. એના કરતી ઘેર જવા દે અને કોક કોમ પાલવા દે. નકર અમના નળિયોમાં જોરા પૂરો થઈ ગયો તું. હો આ શિયો બખાડો કરતો જાય છે. એ જોડિયા બગા આય અમાય બગા મોડું થાય તો મારાથી કોમમાં જવું છે. આલ્યા મોડું થાય તો મેઠું નાખી દેજો અમાય. ઘણી બેસકે દવાય છે. એવી રીતે નહીં મોડું થતું. અમે કંટાળી જો એરંડા ખંચેરવા છોકરાને કીધું તે ખંચેર તો નહીં તે મારતો ખેતર નો કોમે હજી પાલ્યો નહીં કે તો રાગે બધું પાલી દે, બે મજૂર કરી દેવાનો. પાલી જો તું બધું કામકાજ. અમે તો પાલી જેલા જ છીએ પણ તમે છો અમાર ઘેર બાજુ લમડો કરવા આવો છો. બગા આ હજી ખેતર નો કોમ તો પાલ્યો નહીં અને ઘેર તો અવસર આવીને ઉભો થઈ ગયો છે. હું અવસર છોડીનો એટલે વિવાહ કરવાના છે છોડીના. બરાબર. તને તો ખબર નહીં હોય. મન તો શોધી ખબર હોય. બગા આ ગામમાં આગેવાનો સમૂહ રાખ્યો છે ને ઓહો તેમાં અળિયા હિંમત નાઠો તો ગામમાં જઈને કીધું નામ લખાઈ આવું કે છોકણ સમૂહ કરવાનો છે ને ગામમાં. અલ્યા તું તો મૂર્ખા જેવો છે કે સમ મૂર્ખા જેવો. તારે એક છોકરો છે, એક સોળી છે. છોકરો વેલા પરણાઈ દીધો છે, સોળી બાકી છે. હે આખી જિંદગી મજૂરી કનાવલે કરી છે. કનાવલે સમૂહ લગ્ન કરવા માટે. જો બગા જો મારી વાત હોભળ, આવો ગોડાયો કરી નહીં. સમૂહમાં લગ્ન તારે ના કરોય. તારા છોકરીઓ પૈસાની તૂટ છે. એ તો જેના ઘેર ચચાર પપ્પત છોડીઓ હોય ને એરો માણસ સમૂહ લગ્નમાં લગ્ન કરવા જાય. જે પૈસે ટકે પોકી વળે એવો ના હોય ને એરો સમૂહમાં લગ્ન કરવા જાય. તારે તો એક ના એક છોડી છે, તારે તું પોકી નહીં વળતો. અને હોભળ મારી વાત, સમૂહ લગ્નમાં લગ્ન કરવા જઈએ ને તો આપણો હગો વાલો હોય ને ઈ હોય ઘર ભાડ્યું કે ના ભાડ્યું જમાડશી ને ઘેર તો ના આવ કે લ્યા ડાયરેક્ટ સમૂહમાં આવવાનો કે ભેગો થોય કે ના થોય. એટલે મારી વાત હોભળ, પૈસા ટકા ના હોય તો હું બેઠો છું, કોઈ મરી નહીં જો એની ચિંતા ના કરતો. બાકી હોમલ્યા વેવાઈ ની સારું લાગે ઘેર જોન લઈને આવ્યો હોય ને તો અમે એનો હગો આવ્યો હોય એ ડાયરેક્ટ સમૂહમાં આવ્યો વેવાઈ ઘર સેવું છે કને ખબર હોય. એ તો વાત કાલ કોક હગું હોય કરાવે તો પૂછતું ઘેર આવે જોન માં આવેલા હોય તો સીધા ઘેર આવીને બેસી દો. આમાં આખી જિંદગી ગમે તેટલા રૂપિયા ભેગા કરે તો કોઈ મજરા આવવાના ખરા. આમ તો કઉ છું સોડીના વિવાહમાં ખર્ચો કરી નાખ. સમૂહમાં લગ્ન કરવાનું રવા દે, ઘેર વિવાહ કર. કોમમાં તારો વટ પડી જાય ને વાહ થઈ જાય કે ખરેખર જોરાઈ કી ઘેર લગ્ન કર્યો એના જેવો કે કોઈ નહીં. આવી વાતો છે બધા. આમ તો વિચાર મારો એવો જ હતો કે ઘેર જ કરવાનો. તો આબરૂ કાઢવાનું કરી છે ગામમાં. ભિખારી સીધું આ તો ડોશી કહેતી હતી એટલે પછી મારા બધી ડોશીની વાતો ના સાંભળવાની હોય. અમુક તો આપણે જાતે નિર્ણય લેવા પડે. પૈસે ટકે ના પોકી વળતો હોય ને તો હું બેઠો છું. તાર જોવું ને એટલા પૈસા હું લગ્ન માં આલ્યો. બાકી ઘેર વિવાહ કરજે પણ સમૂહ નહીં. આ તને કહું સાચી કરી બગા. ને કા હગુ વાલું આવે તો મને જોણા કોણ લે બગા. ના ખબર પડે કોઈ ની. વેવાઈશીઓ છે ચોકણ જોન આવી કોણ વેવાઈ છે ચોકણ જમણ સમૂહમાં તો મોયમાં જમવાના ડખા પડે. આપણે જેલા છીએ જો ખબર છે ખબર છે. ટાઈમ થાળી એ મળતી નહીં, ભૂસા આપવું પડે. કોક હગું ભૂસ્યું ઘેર જાય તો તારી કલાઈ થાય લ્યા. વાત તો સાચી બગા તાર કેવી. અને કોક સમય ઇકન છીએ તો વાતો ના કરે. મેણો મારે કેસકો મેલા ને ખમાય પણ કોક મેણું મારે ને એ દોરા ના ખમાય. વાત સાચી. પછી ત્યાં જઈને કોક દાડો મહેમાન ગતિ જ્યાં હોય તો કે આ જોરોજી તો કી વેવાઈ કે સમૂહમાં કરે તો પૂછ્યા રહેતા તાને આવું થાય. એટલે ચિંતા કર્યા વને જા. સમૂહમાં કોઈ નામ નહીં લખાવું અને ઘેર વિવાહ કર. પૈસા જોવું તો હું બેઠો છું આઈને લઈ જજે. શું કીધું હો? પૈસાનું તો તીશો કદી ના પાડી છે. કદી એને તારા માટે કદી ના પાડીએ નહીં કે ના પાડવાની નહીં, પણ સમૂહ ના કરતો. આ તો મારા જેવી સલાહ આલવા વાળો કોઈ નહીં મળે. આખું ગામ સમૂહમાં વિવાહ કરશે તું ઘેર વિવાહ કરે ને તો આખા ગામમાં તારી વાહ થઈ જાય. વાત સાચી છે બગા. પછી પાછળ કોઈ અવસર કરવાના ખરા તારામાં? અમે જો ખર્ચો જ છે મારા પાછળ. એ હું તો કઉ છું 1 લાખ 2 લાખ 3 લાખ થતા હોય તો 5 લાખ ખર્ચો કરીને ઘેર વિવાહ કરી દે એટલે વટ પડી જાય. સમજો? હા એવું છે બગા. પૈસા જરૂર પડે લઈ જજે. હા તો હું ફોન કર્યો તને. આ બધું ઓળ મે લઈ દેવા દે એટલે બધું સાફ સફાઈ થયા. અલ્યા દોરા હું કરે છે તું તો? અને આ હું કરીને આયા છો તમે? ચમ ગોળી નથી અંગાત? અમે 4 દાડા સુધી ગોળી લીધા છીએ. અમે તમે લઈ આવતા એટલે મારે આબુ પડે છે.
ગલબાભાઈ હું કેવી રીતે આવું આ લડામડા પડ્યો શું હળામળા? આ બધું સાફ સફાઈ લે કરવાનું અમે ઓય હવે પછી કરીએ. હા, હું તો ભૂલી જ જો લે મોસમ બે તમે હું કરવા હેડ કરો છો ઓ જો સળવા પગ ઓય નહીં ચલે. લ્યો. આમાં તમે તો હપુદા ઘર બાજુ લમડો કરતા જ નહીં. ના આબાનો જ હતો પણ આ જોતા નહીં કોમનું બધું આવું સાફ સાફ કરી દો બધું રાતે મીટિંગમાં છે એમ નતો આયા કોમ ભેગું કરી તું તે ખબર નહીં તમને? એવું નતું આખો દાડો કોમ કરું છું ને તે વેળા થતો ઊંઘી ગયો તો પેલા બધા તઈ આયેલા કે તમારે શેમ કે દોરોજી આ નહીં કે તમારે છોડીને નહીં કરવાના. મૂકું કરવાના છે વિવાહ સમૂહમાં જ કરવાના છે અને તમે તો હપુદા નોમ જ લેતા નહીં ભેગા નહીં થતા કશું કહેતા નહીં. અવસર આવ્યો અવસર. હા એ તો અવસર તો અને- કરવાનો છે ને શું ના પાડી છે અવસરની તો હું કે છે શું ના પાડી દે આબુ પડે ગરદણીયાના આધાર રહેવું પડે. એમાં શું મારી જરૂર છે મારા તારે ઈકત મારી નથી જરૂર ગલબાભાઈ શેમ જરૂર નહીં તારે વિવાહ નહીં કરવાના? વિવાહ તો કરવાના છે પણ સમૂહમાં નહીં કરવા મૂર્ખા હું બોલે તને ફોન ચાલ્યા ચમ હું બોલું છું સમૂહમાં નહીં વિવાહ કરવા? ના ગલબાભાઈ સમૂહમાં નહીં કરવા મારે તો ઘેર કરવા છે વિવાહ અલ્યા ઘેર રવા દે આ તો તારો કિસ્મત હારો કેવાય તે ગામના આગેવાનો બધા ભેગા થઈ અને એકી દાડા બધી જોન્યો બોલાય છે તે તને કેટલો ફાયદો થશે. મૂર્ખા તને ખબર છે અને તારા છો કોથળા ભરેલા છે તે કશે ઘેર કરવા છે? ગલબાભાઈ કોથળા ભરેલા તો નહીં પણ અમે પાછળ કમાવું એ શું હું લેવા તાણ હું આટલો અવસર ઘેર ના કરું તો એટલે એવું લખેલું છે કે ઘેર જ અને ઘેર જ કહેવાય ગમો ને ગમો વિવાહ કરવાના છે છોડીઓ બધી એકી દાડે એકી ના, ના. મોઢો બોલે ને એ ઘેર જ કહેવાય. ઈ તારે છે બીજા નહીં લઈને જવાની. વાત તો તમારી સાચી છે ઘેર જ કહેવાય પણ એમ એટલી બધી જોનો આવે તો ઈકન ઓળખા કોણ મને આ બધાની આવું છે તે નહીં ઓળખતા. આ તો ઘેર હોય તો ખબર પડે કે આ દોડો નેર્યા વેવાય શું હોવે ઓહો આ દોડાવા માટે કરો છો? એવું નહીં પણ જો મારા છેલ્લે અવસર છે કે એટલે કીધું ઘેર કરવો છે અમે. અલ્યા પેલો ને એકના એક છોડી છે છોકરો નહીં તોય રે સમૂહમાં પહેલું જ નમી હોય લખાયું છે. ગલબાભાઈ એ તો કંજૂસ માણસ છે કદી શોય રૂપિયો વાપરે છે એના ઘેર તમે જઈને બેહો તો કદી ચાની રકેબી પાડી છે એમના બધું ભેગું નહીં કર્યું અમુક તો કંજૂસ વાળા કરવી પડે આ મોંઘવારી ના લીધે. જો ગલબાભાઈ બધી વાતની એક વાત મારા સોળીના વિવાહ ઘેર કરવાના છે અને જો. મારી વાત સાંભળ તું સમૂહમાં કર અને તું તારે જેટલું આલવું હોય ને એ ખર્ચો બસે ને એ તું તાર બધું હાલ કે છોડીને જો. એને ના પાડી આલવામ તો તું તાર આલી જા બધું. આલવામ તો બધું જ આલવાનું છે તારે પછી પણ કાલ ઉઠી કોક વાતો ના કરે તો હગે વાલે જીએ તો કે આ વેવાઈ નો ઈકન જોન લઈને જતા ને તો કે ઉત્તી આબરૂ કાઢી કે ખાલી આબરૂ? વેવાઈ નું જ કોઈ ઓળખતું નતું અલે આ ઓળખવામાં ને ઓળખવામાં ઘણા રહી ગયા આ ઓળખવામાં ને ઓળખવામાં અત્યારે મારું મોનો. સમૂહમાં જો સમૂહમાં કરવાની ના નહીં સમૂહમાં કરવાય છીએ પણ ખૂટે છે ને એટલે ત્યોકન ઈ તો ખાતા નહીં પણ ત્યોકન હગા વાલે છે ને વાતો કરે છે કે આ હગાની ઝોનમાં જતા ને તે કી કશું નતું કે બધું ખૂટ્યું તું એ તો પેલા 5 વર્ષ પેલા હતું અત્યારે તો કશું ના ખૂટે અત્યારે તો વાહ વાહ થઈ જતા મારા ઓળખ્યા સમૂહમાં વિવાહ કરે છે તે વાહ વાહ થશે કે જબર આલ્યું કે સમૂહ વાળા તને શેઈ ખબર નહીં કેટલું આલે છે અત્યારે તો દાતારો ઘણા આયા છે ના ગલબા- લોટ આલી છે ગલબા- તમે નહીં આલો એટલું સમૂહમાંથી આલશી અમે તારા 500 રૂપિયા ભરેલા છે કે તારા 10 વીઘા જમીનો છે એટલે ગલબાભાઈ હું તમારા પાન માંગવા આવ્યો પૈસા તમારા મનમાં એવો વિચાર હોય ને કે જોરો તમારા પાન પૈસા માંગવા આવશે તો એ કાઢી નાખજો મારા બધી સગવડ કરીને મેલી છે મી ખાલી તમારા છે ને અવસરમાં આવીને કઈ નોગળીઓ કરીને ટોપ જ બતાવવાનો છે કશો વાંધો નહીં તું તારા મનમાં ધાર્યું હોય ને એ તો તાર ડોસીને બે કરો હું તો આઈને છો ચીતી બે હે બસ બસ તમે તાર અને તું પૈસાનું તો જો ટેન્શન લેવો જ નહીં હું તો કઉ છું જો પાછું બીજું કોઈ આડું અવળું કરીને પૈસા ના લાવતો કશું આડું અવળું કરવાની જરૂર નહીં મારે હારું આ હેડો મજૂરી કુના ઓલે કરું છું કશો વાંધો બે નહીં હેડો. છોકરા ઓલે તો મજૂરી કરું છું હારું હેડો કરો તો પછી ના પાડું ગામમાં હો ના પાડી દો કોઈ ભાઈ અમાર જોરાને ઘેર કરવાના છે હો ના પાડ દો બે હતા તો ચામેલું પછી ના 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 તા નહીં પીવી હો હા રેડો તાને રાગે રાગે જજો એ હારું. પાછી ફરો પાછા એ હા હારું થયું ગલબાભાઈ ના પાડી દીધી ને એટલે આમ ગલબોભાઈ રહ્યા ને ગામમાં જઈને ના પાડી દે નકર પાછું હું જોત ને તો બધા મને દબાવતી ના કરતી ગલબાભાઈ કીધું ને તેમ ગલબોભાઈ ના પાડી દે અને અવસર તો ઘેર જ કરાય કોક હગો વાળું આવે તો આપણને ઓળખ જ હતી પેલા સમૂહમાં તો અને ઘેર હોય તો ખબર પડે કે આવે વૈસી હા અમે ઘેર જ કરવા છું નહીં કરવા સમૂહમાં ના તો પાડી દીધી ગલબો આમ મોટી મોટી વાતો કરે છે અને એનો ભાઈ તો આખા ગામનાથી અવરો જશે પાછો હું કેવું એ ખબર પડતી નહીં ગલબા
તમે તો મોટી મોટી ખાલી વાતો જ કરો, તમારું કોઈ આવતું નહીં, શાણાએ તમારા આવતા નહીં. મને ખબર છે વાતો થવા માંડી છે ગામમાં. મેં નામ તો આમ તો મોટી મોટી તોપના ગોળા ફોડી રાખો છો. ઊભું જ મું કર્યું તું ને મારો જ ભાઈ અવળો પડ્યો. ઊભું તમે કર્યું પણ ભેરાયું તો તમારા ભાઈને કા? અમે તાણ મુએ શું કરું? ચમ હું કરું લે? અત્યારમાં બે દાડા મરી ગયો તો છેટલું બગડે તો. એમ કોઈ બગડે કોઈ દાડા ના વર. તારા ભાઈના પાસે રૂપિયા કૂદતા હોય એવું લાગે છે. હા તમારે તો ના ભાઈ રૂપિયા તો કોયા નહીં પણ શિકાર હારા છે ને આમ અવળા છાતી. ના ના ચોકથી રૂપિયા આલ્યા છે તને વરસ છે શી કા? કોઈને કશું આલ્યું નહીં અત્યારમાં તો હું તમે ટેકો તો નહીં કર્યો ને? ઓય તમને છે ઈ ખબર નહીં મારો રૂપિયા 2 લાખ ખર્ચો નહીં કર્યો. હા બેટા ગો મારો કેવું આયોજન કર્યું તું. આયોજન? બધા એક વડવાઈ બેસી જતા અને તમારો ભાઈ ખરો ને કેટલોય સમજાયો તો સમજો નહીં, તારું મન ના રાખ્યું. મને તો પતાવું કે તમારા પાસેથી રૂપિયો નહીં લેવો, બધી સગવડ કી કરી દીધી છે. તમે ખાલી કી હોય આઈને બેસજો કે ખાલી વગળે કઈ ટોપ જ બતાવજો. એ શું કા કરવું છે? ના કરું અમે શું કરું? બેસી આ તો રહ્યો નહીં ને ઘેર રૂપિયાનું અલ્યા ઝાડ નહીં પણ ઓન કોકને સળાયા છે. કદી ચલાયો? પાછા હું કીસી ખબર છે કે ઘેર વિવાહ કરું નું તો કે હગોન વાલન કી જેટલા મહેમાન આવે કે બધા ઓળખી અમે તને કોણ નહીં ઓળખતું કે? અને કે સમૂહમાં વિવાહ કરું તો કે મને ઓળખા કો એટલે ઓળખવા માટે ઘેર વિવાહ કરવાના એટલે આ બધા ગોમ મારા કરે છે એ મને ઓળખવા માટે કરે છે. હા હું હે? એ જ કઉ છું. તમારા ભાઈના બુદ્ધિ નહીં, બુદ્ધિ જોડિયાને 5 25 બસો જ ને તો તમારા ભાઈના બસો જ. અને હું એટલા સુધી કીધું કે તું તારા હાલવાનું ઘણું છે એ પૈસા ખર્ચો તે ગોમ મારે છો ના પાડી. તે તું તું છોડી તારા ના ઘેરા જઈને બીજા દારા આલે કે હા. ચાલો ભરી જે હાલવા હોય એવું જ કીધું પણ આને એકના બે થતા નહીં કરવા જો તાણીઓને સવાણામાં તૂટી જાવ. હા એ તો પછી ખબર પડશે કે સવાણામાં હાલ તો છે પણ હજી તો સાપરું હોશ કર્યું નહીં અને કે ઘેર વિવાહ કરવા છે. હું એ જ કેતો તો સોનો મોનો ઘર કર કયું ઘર તે કે ના ઘર કી કોણ જોવાનું છે? દોઢ ફૂટ્યો ઓછો નહીં તારો ભાઈ. હા મને ખબર છે આ ધોનો આપવાની હતી, હું નતો આપવાની હતી. અલ્યા તમે આ બધું મને કહો છો એનાથી જઈને કહેજો કઈ ના આવ્યો મારો બેટો એકનો બે નહીં થતો નહીં થતો. એટલે તારા પહાણ આવ્યો. તો હું એ શું કરું તણ કયો પટી ગયું. અમે શું હાલો કરવાનું? હું તો એટલા સુધી કીધું છે કે તારા તારીખ લે ને તો આ સમૂહ પતી જાય એના પછી તારીખ લેજે એટલા વખો સુધી આવશે. હા વખો આવશે. કોઈ ગામનો છોકરો કે મેલાનો છોકરો કોઈ લોટો નહીં ભરા હોર કીધું. હા, એ તો રાખજે. લોઢારું જ છે કે હા. બધું મજૂરો પાણ કરાવવું પડશે તાણ પછી મેલાના કહેવામાં નહીં રહી તો કોણ જા ના અમે પટી ગયું. અમે કોઈ સમજાવવા જવાનું નહીં હો. મારો ભાઈ થાય છે ને તોય તમને એટલા સુધી કહું છું કે તમારું કુટુંબ વાળાનો ને મેલામાં બધા ખાલી ખાવાની જ વાર રાખવાની ખાઈ થાળી મેલીને ઘેર હા તે બધા એ જ કરશે કે હા. એના હું તપેલો પડશે. હા તાણે બીજાની એ ખબર પડે અમે અમારી થાળી એ નહીં ધોવાના. બરોબર છે આવું કરીએ એટલે બીજા વર્ષે ટપ લઈને ઓકાર આવીને બહુ છે. આવે આગવા વિવાહ રહી છે એવી આઈટમો બનાવશે. છો વટ પારા છે હાલે બેહો સાબા મે લાવું નહીં પીવો ચા. મારે ઘણું કામ છે હજી. બીજા બધા ગામમાં મારી વાટ જોઈ રહ્યા છે. આ તો ગામમાં મીટિંગ હતી. ઓવા, ઓવા. બધા આગેવાનો બેઠા હતા ને કે એક વાત સમાચાર લેવા પેલા કી ગલબા ગુડાન હું તો આ કહેવા આવ્યો તો. મને હું કયો એને કીધું એ માનતો નહીં કરવા દો ને જોમ કરું એમ કરવા દો કશો વાંધો નહીં. એ તો બધું કોઈ પડ્યું નહીં રહ્યો. હા બાબળો હું આવું છું હજી હો હા, તું નહીં આવતો ચાલશે. અમ્મા. ના તારે ભાઈ ના ઈ બેહું જ બેસજે પાછો. અને તો તું તો શેમ ના આવ ઉભું કર્યું હતી. 51,000 રૂપિયા પેલા નહીં લખાયા હા હા નહીં બરોબર છે. લખાયા હા તે ઈમાં દોઢું બોલ્યો હું નવાઈ કરો હો તી એકલે રૂપિયા નહીં આલ્યા બધો આલે છો. હા ઓ એટલે હારું પૈસા જો હું હોજે આવું છું હેડો અરે આવો અત્યારે કાન હોજે નહીં. અત્યારે ભેગા થયા છે હા અત્યારે ભેગા થયા છે. પોતાને હું આવું હેડો બેહી રહેવાનું. અમુ મારે શું કરવાનું આ ગામમાં લગી રહે કોક આગુ પાછું હોય તો મને જ કીકે એરા તો ગામમાં કદી જતા નહીં આ કોક હોય તો મારે જ જવાનું અને પેલા મને જ કીધી લ્યો અત્યારે છનોજી શું કહેતા હતા તો મેં જ ઊભું કર્યું કે તમારા જ ભાઈ કે દોઢા હેડ્યા અમે કરવાનું શું મારે પણ અમે સૂર્ય માનતો નહીં કરવા દો તાણી જમ કરવું એમ કરવા દો મને તો જવા દે ગામમાં હેડ ખરેખર જબરજસ્ત ખેતર હાથમાં આવી ગયું હા. કોઈ જોયા જેવું તો નહીં જ. ના હોય તો એક કામ કરવા દે. આ હું કોટાડ્યું અને આ મોટા મોટા એમને હોઠા ઉજ્યા છે ને એના ગોડી લેવા દે અને પછી કટર મારી અને પઈ અને અસલ પલાવ મારી અને ખાતર થાય ને એવી રીતે આ પોઠા દાંઠી કૂટવા છે અને આવતી સિઝન આવે ને આ હાડા કપા બપા વાઈ અને પછી કપા લેવા છે જબરા થઈ કોઈ જોવું નહીં પડે. ઓહો બગા હા હું જબરું થા.
કપા બાબા છે કપા ઓ વાહ અને કીધું આ ઓને કટર મારી અને પઈ અને પછી પલાવ મારી દઈએ તો આ બધું ખાતર ના થઈ જાય. હા ખાતર તો થઈ જાય પણ જોરાની જમીન છે ને તું જેમ કપા બાપા જોડો થાકી જો કહો જોરાની હતી જોરાની સ નહીં જોરાની હતી અમે આપણી છે ઓય આવો એટલે અમે વિવાહમાં કર્યા વિવાહ પેલા છોડી નાખે કે નતા આલ્યા 2 લાખ રૂપિયા કને આલ્યા તા મી તી આલ્યા તા તારે જોરા ને ઓવા દોરિયા ને વિવાહ તારો કરવા કેવા ટેકો કર્યો ટેકો નતો કર્યો તાને આ જમીન ઉપર આલ્યા છે ને એટલે જોરે જમીન ઉપર રૂપિયા લઈને વિવાહ કર્યા રે ઓવા જતા વિવાહ ના કરે પણ જબરદસ્ત તો મને નહીં લાગતું અમે 10 વાર સુધી જોરા હેતરમાં પગ મેલા અમે તો એને જોવાનું હા? હું તો જ્યાર સુધી પૈસા નહીં આલે ત્યાર સુધી જમીન તો રાખ્યો હા એ તું તો તારા બરોબર છે કોઈ પગા એમને મફત તો કોઈ પૈસા આલે ના બોલી તો તારે કરી છે 2-3 મણની એમાં શું બોલી કરવાની આવત ચાલ્યા પૈસે છૂટું વળી એનો હાલ પૈસા લઈને આવતા હાલ આલી દેવાનું જોરા તાર પર સુધી. રૂપિયા નતા કે હું નતા હા નતા પૈસા મને કે ટેકો કરો તો મેં કીધું લ્યો તને આલુ આટલા આ ટેકો કર્યો કે બાપનું 2 વીઘા ઓછું કર્યું હવે એ તો સોળાઈ લે હઈ ને ગરજ પડશે એટલે તાર સુધી હું આમ પડતું હું મેલું. તંબુડો સરાવા હજી નરિયો બદલ્યો નહીં ને અમે બીજો નહીં ભાગવી આવશે અમે તો જો છે ના કાકા ઈ નો પણ આ શું ઠાઠ કરવાનો આવે છે હું તો નાચ પાડતો પૈસા ના હોય તો હું તો નાચ પાડતો તો હારી સલાહ આલતો તો કીધું સોનો મનો જા સમૂહમાં તો રહ હમું હા ઓવર સમૂહમાં હમું સમજ્યા હું ઓછા તો પૈસા હતું પતી જ, જાય. પણ અરે ખરા ને ઊંધું થયું કા એ તો અમે વટ પાડવો હોય તો શેના કાકા 2 વીઘા ઓછી કશો કરવી વાંધો પડે નહીં હેર. જે થયું એ નુકસાન તો જોડિયા ને થયું છે, તને તો ફાયદો થયો છે કા અહીંયાનો ફાયદો 2 લાખ રૂપિયા બેંકમાં મેલ્યા હોત તો વ્યાજ ના આવત મારા હા પણ આ વ્યાજ કરતા તું વધારે કમાયો આમાંથી આ જો કે નવરા કોટા છે તે બધું ગોડી ગોડી સાફ કરવું પડશે મારે એ તો જમીનમાં તો મથે એવું ઉજી નેકરો પગા હા એટલે તો અત્યારે હજી નક્કી કર્યું છે, કીધું કપા વાવવા છે હારું હારું હેર હા ટ્રેક્ટર વાળાને કહેતો હોઉં હું મારો બેટો આ જોક આ જોડિયો સવાણામાં તૂટી ગયો છે આમ તો કે મારા પાસે ઘણા રૂપિયા છે, ઘણા રૂપિયા હતા તો પગલા પાનથી તને હું કા રૂપિયા લીધા. મારો બેટો આ ખોટો મળી નહીં ગયો, ખોટો મળી નહીં ગયો. બુદ્ધિ વગરના સમૂહમાં લગ્ન કર્યા હોત ને તો આ 2 વીઘા ના જોત. આ વટ પરવામાં તો આ બાપની 2 વીઘા મેલી હતી. જોયું ગલબાભાઈ વટ પાડી દીધો ને પાડ્યો ને આખા ગામમાં વાતો થતી હતી અવસર કયો કી હો કર્યું જ કે જોરો તાન કોઈ જો તે અવસર કરવાનો હતો અને ના. સમૂહમાં કર્યું હોત તો આવી બૂમ પડત વિયોમાં. પડો બધી થોત એ તો બધી વાત ઠીક છે પણ ત્યાં હગે વાલે વાતો થવા માંડી રો મે રાતી તો મુઢા મોગળીઓ ગાલી ગયો હવે કે જોરાજીને તો વિવાહ કર્યા હો. ગામમાં બધા કીધી કે અરે. ગલબાજી તમારા ભાઈને અવસર કરી દોડે હો મેં કહું ભાઈ કર્યો એના પહેણા તું તે વાપર્યું હા એ તો બરોબર છે પણ આ ડીજે માં રાતી નાચવા વાળા ચો મેલ કેતા હતા 2 વાગ્યા હતા તોય એ તો હું આવીને કીધું કે હવે બંધ કરો હવારે ધોન આવવાની છે નકર મારા ઓળખ્યા છો અપુતા હાથ ખાતા હતા તમે ખોટા છો. આ એક દાડો અવસર કરો ને બિચારો નાચવા દીધા હોય એટલે તમે. હવારે વહેલા ઉઠીને બધી તૈયારીઓ કરવી પડી હમા વેવાઈને લાગવું જોવા હવારે જોન લઈને આવીને ઉભા રહે ને બધી સગવડ કમ્પ્લીટ જોવા રાતી જ નો ફોન આવ્યો તો તો એ લોકો હજી વાતો કરે છે કી કરી તે અવસર કરી દોણ્યો કરો પણ હા આ તો ગલવાભાઈ તમે ઉપાડીને આયા તા ડફણું કે સમૂહમાં વિવાહ કરો બરાબર. પણ આ ઘેર કર્યા ની ના જેવી તો મજા જ ના આવે. સારું હેડ દે. હા, મજા ના આવે ગલબા. આવો એ જોડિયા નહીં વધેલો મોહનથાળ લેવા તો નહીં આવ્યો ને અને એવું નહીં નરવો હતો તે કુ જોરા પાણ દેવું હા. હિસાબ બિસાબ કે કરવો હોય તો. આમાં હું કઈ હિસાબ કરવો છે વિવાહ પતી ગયા ને વિવાહ વટસી કર્યા હો કરે ને વટથી કરે ના ખબર કરે. વટ પાડ્યો હો. સનાભાઈ મજા આવી કે ના આવી કયો આ મન તો મજા આવી તાર તને એ પછી- મજા તો આવે જ કે તેના મજા તો આવે જ કાકા કે. નાસણિયા 2 વાગ્યા સુધી હા નતા ખાતા હું જોરાથી બંધ કર્યો એટલે હવે બંધ કરો હવારે ધોન્યાબાની છે અને મારો ઓળખ્યો પેલો પકલો આખા ગામમાં કોઈનો અવસર હોય તો કદી નાસ્તો અને કોઈ નાસે જબર ટેડોરું લેતો તે લેતો લેતો તો ને હા જબર નતો નાસ્તો ઇન્નમ ટેડોરું નતો લેતો રે અરે ખાતો એને ઓવા હરક તો હતો જ ને જબરો હા. હરક હતો મને હરક નતો ને એટલો તો પગલા નતો પણ 2 ભાઈબંધ છું પાછા લંગોટિયા હા, એટલે જ. ભાઈબંધ સિંહ તાળી. હા એમાં તને કૂદી કૂદી નાચતો તો હું એ પગલા વિચાર કરતો તો મૂકો મારો ઓળખ્યો અરે આટલું બધું ચમ નાસે છે તમારા બાપાનું કપાર હે એ બગલો ઊંચો થઈને નતો કૂદતો ઇન્નમ તાણે એ એનો હવાજ હતો ને એમાં કૂદતો હતો 2 વીઘા આવ્યું તું ને તમારા ભાઈનું એમાં નાચતો તો રે
શું કીધું? મને કોઈ ખબર પડતી નહીં હનો ના તમને તો વાતો તો ગામવાળા કરતા હતા કે જોરે હારા વિવાહ કર્યા હા. પણ અસલ વાતો તો હજી મહિના શેરી કરશે. અમુ શોની વાત? તમારો ભાઈ રહ્યો ને સવાણામાં તૂટી ગયો છે. એ સામોમાં હમું હતું તે ઊંધું કરીને મેલ્યું છે તમારા ભાઈને. તમને ના ગમ્યું ઘેર અવસર કરે? મને તો બધું એ ગમ્યું છે. ઘેર કરી કે હેતમ કરી પણ એ આબરૂ તમારી કાઢી ગરબાજી. આબરૂ. જા ચાલ. નહીં. શોની આબરૂ કાઢી? જો, જો. અવસરમાં કોઈને ડખો કર્યો છે તે આબરૂ કાઢ. હા ડખો કર્યો તો- દેખો હારો એ વખો ના આવે અને અમુ વખો આવશે તમારા ભાઈને. આમ હનો વખો. ડખો. લ્યો રૂપાળા રંગે સંગે વિવાહ પટી જતો પાડી મતલબ. ગયો ને. રંગે સંગે તો વિવાહ પટી ગયા પણ ગામમાં તારું થૂ થૂ થઈ જા કે આટલો રૂપિયા વાળાનો ભાઈ અને હેતર મેલા શરમ આપી દો. એ સનાભાઈ, આ હું વાત કરો છો તમે? કેમને હું વાત કરું છું એટલે હા? બગલાની થી 2 વીઘા નહીં મેલ્યું. એ સનાભાઈ, શું મી હેતર મેલ્યું જો જો હજી તો હાથું બોલા છે. છે? એ તો મારો ભાઈબંધ છે ને એટલે એને ઉછીના 2 લાખ હા રૂપિયા તારા ભાઈ આલ્યા છે. ઉછીના આલ્યા છે. ભાઈબંધને હા ભાઈબંધને ઉછીને 2 લાખ આલ્યા હોય તો ભાઈબંધ હેતરમાં ના ગોડા. ભાઈબંધ કોઈ પલાવ ના મારે. આ હેતરમાં ટ્રેક્ટર પલાવ મારે. અને ઉછીના આલ્યા હોય તો મારા પાસે નહીં મકાતા તે કલબાભાઈ, એવું મારા નહીં. પાસે ના માગજે. એવું નહીં, મારા ભાઈબંધની રીતે આલ્યા છે અને ઉભો. પાછા આ અઠવાડિયા છેડી પાછા આલવાના છે એને. ઉભો રહે ઉછીના આલ્યા હોય તો શેનો ભાઈ કીધું કે હેતરમાં પલાવ મારા છે ટ્રેક્ટર ફરે છે તો હા. ઉછીના પૈસા મેં એરો શું કા પલાવ મારાવા લે મેલ્યું છે. હજી હાથું નહીં બોલતો. માથા રાજકું થોડું માથા રાજ. હાસુ બોલ આ વટમાં તો ખોયું બાપાનું ઇન્નમ બધા સમૂહ નહીં કરતા. તારા જેવા હોય ને એ તમારા બાપોની જમીન ના મેકે ને બીજો પહાડ એમાં સમૂહ કરે છે. સનાભાઈ, એવું નહીં. જો, તમે- જને એવું વાત નહીં. તમારી સાચી છે જુઠ્ઠો, જુઠ્ઠમું. તમે કોને કીધું? તમે અલ્યા, કોને ઘરે કીધું? કીધું. રૂબરૂ જો જોઈ ને. રહ્યા છીએ હજી તો ગોહમાંથી હાથ કાઢતો નહીં પાછો. કેટલા મેલી હલ્યા બેમાં લાખ રૂપિયા મમ્મી. અમે બીજો 5 વાર મજૂરી કરશે ને તોય પગલા પાનથી હેતર નહીં છોડાય કે ના, અઠવાડિયાનો જ વાયદો છે ને અમાર પણ. હા તે ભાઈ અઠવાડિયામાં કેટલા હે? કેટલા લાયે? આટલા વર્ષથી કમાણો નહીં અને 2 વારમાં તું ભેગા કરી દઈએ લ્યા હે? અને જો અઠવાડિયાની વાત કરે 8 વર્ષમાં સોરાવે ને તો મારા પહાડ આવજે અને એક બગલો હોય તો ને ખાવાનું ખોઈ લે કા મને તો સમૂહ એવું કરાવો લાગે છે ગલબાજી ગલબાભાઈ, મને ફોન થયું છે કે આ બધો નાટક કુનો છે એ એને જ મને નાટક આવડાવે છે. એના નાચી નહીં ગયો દીકરા તો મારીને. આ એમનામ નાચા નહીં એ 2 વીઘા જમીન આવી છે ને ઈમાં નાચતા આ હતા પૂંછડું રહ્યું ને ગલબાજી તમારા ભાઈને પગલે જ પકડાઈ જાય મને 2 વીઘા ખબર. ભરી ગયો છે આ એને જ મને કીધું તું કે તારે એવા એકલા જ બગલા સોળી છે. જેવા તો કેટલાય છે. તેમાં તમે મને કહેતા હતા કે મારે તમારે રૂપિયાની જરૂર નહીં મારા બધી સગવડ થઈ ગઈ છે પેલા છે મેં લ્યા છે અરે પેલા ડોહાની આબરૂ કાઢી ડોહાની પેલા નતું મેલ્યું, પેલા પૈસા આલ્યા અને પછી બીજા દાડા આવી કે અમે જમીનમાં પગ ના અમે દેતો. વિવાહની વાતો નહીં કરે પણ જોરે 2 વીઘા મેલી છે ને એની વાતો થાય એ મારી છે મારી ઓવા. એની તો કોઈ નહીં કરે સમૂહમાં તો બધા ભૂલી જાય પણ અમે જોરાનું નામ ચાલશે ગામમાં અને 2 વીઘા મેલી અને તું શું આલી ઊંધું પડી ગયો લ્યા તારા કરતા તો અમે સમૂહ કર્યો ને એમાં ઘણું આલ્યું છે ઓછો ફાટી જઈ ને એક દાડા આલી ઊંધા પડી ગયા ગલબાભાઈ, એમાં મારું કશું કેમ નહીં. તારો હક નહીં તારી આ એક દાડ હું હેતરમાંથી ઘેર આવતો હતો ને તે ભગાઈ મને કીધું તું કે આવી રીતે અવસર તું સમૂહમાં કરી દે તો તને ઓળખશે કુલ. ઓળખવામાં ને ઓળખવામાં 2 વીઘા ખોઈ રહ્યા કા તમારી છો ફૂટી જઈ હતી એમાં તારું જો બગલાનું કોઈ જો બગલો તો 2 વીઘાનો માલિક થઈ ગયો જજો અમે એ તો મજૂરી 10 કરી વર્ષે તમે ભેગા નહીં કરો જમીન છૂટીએ નહીં કરી શકો ના, મજૂરી કરી તમને તો કીએ કે ના કીએ કોઈ ભણ જ પડતી નહીં અમે જો અમે ચા લોકોની મેળવી. જમીન વાવો ચા મેળવી. તારા ઘરનો સાય ના ઉતરે મને